સમયસારજી પરમાગમ ઉપર આપણે ગુરુદેવનું પ્રવચન 50 થી 55 ઉપર આપણે સાંભળીએ. આપણો વિષય તો અવ્યક્ત ઉપર ચાલે છે. હવે આમાં આજે આપણો બધા બોલ પૂરા થાય પછી એક 35 નંબરનો શ્લોક છે. આમાં થોડુંક આગળ જઈને 102 નંબરનું પાનું છે. આના પછીનો પછી હમણાં એ મોટું કરો શ્લોક મળ્યું. 35 નંબરનો શ્લોક, એમાં પહેલી લાઈન અને શ્લોકની બીજી લાઈન એમાં છેલ્લા શબ્દો ક્યાં છે? એમાંથી કઈ યાદ આવે? ચિત્ત શક્તિ રિક્તમ અને ચિત્ત શક્તિ માત્ર. બે શબ્દો છે. ચિત્ત શક્તિ ચિત્ત ચૈતન્ય શક્તિથી અતિરિક્ત છે. જીવાદી સ્થાન, ગુણ સ્થાન, રાગ, એ તો હવે આવશે, એ તો આવશે. અને ચિત્ત શક્તિ માત્ર. રિક્તમ એટલે રહિત છે. આ બે માં આખું વિજ્ઞાન થાય. જે ચિત્ત શક્તિ રહિત છે એ હું નથી અને હું ચિત્ત શક્તિ માત્ર છું. આ આખી ગાથા કરીને અને હજી હવે આવશે 50 થી 55 માં બે બોલવું પડશે, ખાલી બે શબ્દો કે હું કેવો છું નાસ્તિથી ચિત્ત શક્તિ થી રિક્તમ જે છે એ પદાર્થ થી હું જુદો છું. આ બધા છે બધા હું જુદો. કોનાથી જુદો છે? જે ચિત્ત શક્તિ થી રહિત છે એનાથી હું કેવો છું? જુદો છું. અને હું અસ્થિતિ કેવો છું? ચિત્ત શક્તિ માત્ર. આખો અમૃતચંદ્રાચાર્ય દેવે આ બે માં આખો ભાવ આપણને અહીંયા દેખાડ્યું. અહીંયા જે આપણે વાત ચાલ્યા એ બધા ક્યાં ક્યાં ચાલ્યા? હર, સ્વરૂપ, ગણ એ બધા આવ્યા ને. તો એ બધા કેવા છે? ચિત્ત શક્તિ રિક્તમ છે. તો એનાથી હું કેવો છું? રહિત છું. હર, સ્વરૂપ, ગણ છું. તો હું કેવો છું? ચિત્ત શક્તિ માત્ર. બસ મારામાં એક જ ગુણ છે. મારામાં તો અનંત ગુણ છે ને. ખાલી ચિત્ત શક્તિ જેવું નથી ને. પણ વિશેષ ગુણ છે. બધા વિશેષ ગુણ છે. શ્રદ્ધા, ચારિત્ર બધા વિશેષ ગુણ. પણ બધા ગુણ આ ગુણથી જણાય છે. જણાય છે પણ છે તો ગણાય ને. બારામાં ગણાય છે. ક્યારે પણ વેદનાની ધારા હોય ને તો એક ભાવ ઉપાડીને કામ કર્યું. શું છે? ભેદમાં છે, બધાય છે, શક્તિ છે. અને એની પણ એક સરસ વ્યાખ્યા આમાં જ આવે છે. આ જીવજી અધિકાર પૂરો થવાની એ 68 ગાથા પછીનો કળશ છે કે આત્માનું લક્ષણ શું આચાર્ય સિલેક્ટ કર્યું છે. આમ તો કોઈ વિશેષ ગુણ એમાંથી લઈ શકાય છે, શ્રદ્ધા, ચારિત્ર ને બધું. અને એની બદલે કેવું સિલેક્ટ કર્યું છે? જ્ઞાન. કારણ કે જ્ઞાન કેવું છે? અસાધારણ. અસાધારણ એટલે કે દરેક જીવને ખ્યાલ આવે એવો. આપણને શ્રદ્ધા, ચારિત્ર એવું ખ્યાલમાં આવે ને શું કદાચ ખ્યાલ આવે તો શું તપડથી લાગતું હોય તો. પણ જ્ઞાન કેવું છે? એમાં આપ્યું છે અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ બધા દોષોથી રહી. અને એટલા માટે તો અહીંયા આપણને એ વાત કે ચિત્ત શક્તિ માત્ર કહેતા એની સાથે અવિનાભાવી અનંત ગુણો આવી જાય. પણ એક ધારા એ લઈ જાય, એક ભાવથી. સાકર ને કયા ભાવથી આપણે લેશું? ગણિત સાકર. એમાં બીજાય છે પણ આખી આવું અમૃતચંદ્રાચાર્ય કે ક્યારેક આમ જેને કે ને કે આટલા શબ્દો જો હિટ કરી જાય આપણને તો વેદનાન માટે શું થાય છે? મારું કોણ નથી? કોણ નથી? મારું કોઈ નથી. જેનામાં ચિત્ત શક્તિ નથી મારું કોઈ જ નથી. તમે પછી જેને જે નામ દેવું હોય શું છે? મારી એક શું છે? હું કોણ છું એ સ્થિતિ ચિત્ત શક્તિમાં. અને મારું કોણ નથી? જેનામાં ચિત્ત શક્તિ નથી એ કોઈ. પછી તમને ગમે અહીંયા આખો જેને તીવ્ર રાગ જેના વિષય હોય એમાં પણ જોઈ લેવું. ચિત્ત શક્તિ રિક્તમ જે ખાલી છે મારું છે જ નહીં. અને હું કેવો છું? ચિત્ત શક્તિ માત્ર. આમાં ઘણી વાર એવા કરશો એવા શબ્દો હોય
કેટલામાંથી પણ આપણને એક વધારે પ્રેરણા મળે એનું હોય છે. તો ચાલ આપણે આપણા વિષય ઉપર આવી જઈએ. થોડું પાર્સલ નથી, કારણ કે બીજા જે જીવો હમ. ચિત્ત શક્તિ રહિત છે એ હા. પણ મારે નથી. મારું ચૈતન્ય પણ એનામાં નથી, મારી જેવું છે પણ મારું નથી. હા, એટલે મારું ઓન ઇઝ અ યુનિક વન. શું છે? બીજા અજીવ જળ દ્રવ્યમાં તો ચેતન પડે છે નહીં. બીજા જીવો છે એમાં પણ ચૈતન્ય પણ તો છે એનામાં, પણ કેવું છે? મારું જેવું છે, મારું નથી. મારું એક્સક્લુઝિવલી મારું મારી પાસે છે. એમ પોતાની એક આખી શું હોવી જોઈએ? પોતાના સ્વરૂપની અસ્તિત્વની મહિમા આવવી જોઈએ કે હું કોણ છું. એક અદ્વિતીય પદાર્થ છું, એક વિશેષ પદાર્થ છું હું. એ મારું ચૈતન્ય. ભૂતકાળમાં હું કેવા સંયોગો ને કેવા ભાવમાં હતો? ભૂતકાળમાં કોઈ પણ સંયોગમાં જોવો તો નરક નિગોદ જેવાના સંયોગમાં હતો. પરિણામોમાં 7મી નરક જાય એવા પણ પરિણામ આવ્યા હતા. 9મી ગ્રહ કેવા બધા કેટલા પરિણામોની વિચિત્રતા વચ્ચે પણ હું કેવો રહ્યો છું? એવો ને અકબંધપણે, જેને કહે ને એવો ને એવો અકબંધપણે. એમ સંયોગોની વિચિત્રતા, ઉદયોની વિચિત્રતા અને પરિણામોની વિચિત્રતા ત્રણેયની છે નિમિત્ત ને બધા. અને એ બધાથી રહિત હું કેવો રહ્યો છું? ચિત્ત શક્તિ માત્ર. એક છે ને નિરાશા પણ છૂટી જશે અને ક્યાંક આપણી એકત્વ બુદ્ધિને થોડો તો શું લાગશે? બ્રેક તો લાગશે. બ્રેક તો લાગશે, ભલે હજી તે પણ એટલેથી તો એક શરૂઆત કરીએ છે ને. એમ તો એ વાત છે ઘણી. એટલે કોઈ પણ શાસ્ત્રમાં કોઈ એવા હોય છે કે એનાથી આપણને એક હિંમત આવે, એક આશા જાગે. એટલે તો એમ થાય કેમ પામશું આપણે? કેવી રીતે પામશું? આટલું બધું કામ હોય, સંસારના કામ હોય ને આ છે. નિરાશા છૂટી જાય અને આરાધનાનો ઉત્સાહ જાગે. આ એવું મળતું હોય. ચાલો આપણે અહીંયા અવ્યક્તના બોલ ઉપર આવીએ. ઘણી વખત ચૈતન્ય માત્ર કહેવાય અને ઘણી વખત જ્ઞાન માત્ર પણ કહેવાય. એમાં કઈ વધારે સમજવાનું કે એમાં શું છે? ચૈતન્યમાં દર્શન અને જ્ઞાન બે આવે. પણ દર્શન છે એ આપણી ગુણ છે, એનું બધું સ્વરૂપ છે. પણ સાધનામાં એ રીતે કામ નથી આવતું. કેમ નથી આવતું? કારણ કે એનામાં ભેદ પાડવાની તાકાત નથી. અને એટલા માટે જ્ઞાનની મુખ્યતાથી એ કહેવાય. આમ રીતે લઈએ તો હું કેવો છું? હું ચેતન પદાર્થ છું. ચૈતન્ય મારો ગુણ છે અને ચેતના મારી પર્યાય. હવે એને જ અહીંયા હું નાયક છું. જ્ઞાન એ મારો ગુણ છે અને જાણું મારું કામ. તો એમાંથી આવા નાયક સુધી લઈ જાય. બાકી એમાંથી કામ થાય તો એ પણ કરવા જેવું. તો એ રીતે આમ જોઈએ તો સિમિલારિટી સિમિલારિટી છે. પણ ઓલામાં ચૈતન્ય ઇઝ કમ્બાઇન્ડ ઓફ બોથ. જ્ઞાન અને દર્શનનો એક શબ્દ છે. અહીંયા સાધનામાં જે મુખ્ય આવે છે એના માટે. એટલે જો સાધનામાં જ્ઞાન વૈરાગ્ય શબ્દ હશે અને ઓલામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હશે. દર્શન છે પાછા કોઈ કે ના એની શું જરૂર છે? ખબર નહીં. જરૂર નો મને જેની જરૂર ન એને ન હોય ને જગતમાં અસ્તિત્વ નથી. જગતમાં મને જે જરૂર હોય એટલું જ હોય ને. હવે તને જરૂર કે નથી એના પર આધારિત જગતમાં એક અસ્તિત્વ છે. દર્શન પણ છે અને જ્ઞાન પણ છે. સામાન્ય અવલોકન પણ છે, સત્તાગ્રહી અને વિશેષ ભેદ કરીને જાણે એવું જ્ઞાન પણ છે. તો હવે ચલો પહેલો અને બીજો બોલનો ફરીથી એક રિકેપ જેવું થોડું યાદ કરી લઈએ. તો હવે શું પેલું નક્કી કરશું? આત્માને અહીંયા કેવો સિદ્ધ કરવો છે? અવ્યક્ત. અહીંયા શું સિદ્ધ કરવો છે? ઇવન ધો કેવો છે? વ્યક્ત છે. સ્વભાવથી પોતે વ્યક્ત છે. પોતે પોતાથી વ્યક્ત હોવા છતાં અહીંયા શું સિદ્ધ કરવું છે? અવ્યક્ત. કેમ આવું કહ્યું હશે? કે ભાઈ
તને જગતમાં બધું વ્યક્ત દેખાય છે ને, તો એનાથી આને એક છૂટો બતાવવા માટે જુદું વિશેષણ આપવું પડ્યું. આપણને આ બધું શું દેખાય છે? પહેલાથી જ લઈ છ દ્રવ્ય સ્વરૂપ લોક આખો આપણને આમ કેવો દેખાય છે? સૂક્ષ્મ જ્ઞાનમાં આવે એટલે આમ વ્યક્ત દેખાય છે. તો તું ભાઈ, તું એમાં આત્મા નાખી નહીં દેતો. આત્માને એનાથી શું રાખજે? કઈ જુદો રાખજે. અને તેથી એટલે એનું નામ શું આપી દીધું? અવ્યક્ત. એવી જ રીતે કસાઈનો સમૂહ કેવાય છે તને? જણાય છે વેદનમાં આવે છે. ઓલા જ્ઞાન ભાવ છે, આ કેવા છે? વેદન ભાવ છે. ઓલા પછી લીધો તો ક્યાં શબ્દ લીધા છે? ક્ષેત્રથી ભિન્નતા છે, આ લક્ષણથી ભિન્નતા. તો અહીંયા તો ફરીથી કોને સિદ્ધ કરવો છે? અવ્યક્તને. તો હવે કહે છે કે તારા માટે વ્યક્ત કોણ છે અત્યારમાં? ભલે અનુમાનથી પણ છે. કોણ છે વ્યક્ત? છ દ્રવ્ય સ્વરૂપ લોક. પેલું ત્યાંથી છ દ્રવ્ય સ્વરૂપ લોક એટલે અહીંયા કોણ? પરજ્ઞેયની સિદ્ધિ કરી. એ બધા કેવા છે? ક્ષેત્ર ભિન્નતાથી વાત કરી, જ્ઞેય ભાવથી. અહીંયા તો એ છ દ્રવ્ય સ્વરૂપ જે એ બાયમાં જ્ઞેય છે, અને જ્ઞેય છે એટલે તારા જ્ઞાનમાં, અનુમાન જ્ઞાનમાં પણ એ આવે છે, અને તેથી કેવા છે? વ્યક્ત. તને અનુમાનથી પણ શાસ્ત્ર આ વાત એકચ્યુઅલી કોના માટે લાગુ પડે છે? કોને લાગુ છે? અવ્યક્ત તો બધાને લાગુ પડે છે. આ છ સ્વરૂપ જ્ઞેય છે, છ દ્રવ્ય સ્વરૂપ લોક જ્ઞેય છે. એ કોને વાત? જૈન દર્શનમાં આવ્યો છે, જેને તત્વનો અભ્યાસ કર્યો છે, અનુમાનમાં છ દ્રવ્ય લીધા છે, એને હવે આચાર્ય. તું વિચારજે, તને છ આચાર્ય પૂછે આપણને, ગુરુદેવજી પૂછે છ દ્રવ્ય આવડે છે? તો શું કરશું? આમ ધીરેથી હા આવડે છે મને, આમ હા આમ ઉત્સાહથી. તો જો એ છે કેવા છે? તે એને જ્ઞેયમાં તને વ્યક્ત કરવાની એની અધિકાર. હવે એને કહે છે એ તારા જ્ઞેય છે, પણ એ પરભિન્ન છે, એનાથી તું જુદો છો. અને જુદો પાડવા માટે એને એક જ્ઞેય ભાવ છે, પરજ્ઞેય છે, અને તેથી વ્યક્ત છે. તો એનાથી જુદો તું કેવો છું? જ્ઞાનમય ભગવાન આત્મા કેવો છું? અવ્યક્ત. આ રીતે ભેદજ્ઞાન કરાવવા માટે આપણને અવ્યક્ત વિશેષણ લઈને વાત આખી એ ચાલે છે. અને આ રીતે એ હયાતી પણ કરી જગતમાં બીજા છે, તો એ બાહ્ય જ્ઞેય છે, અને એ તને અનુમાનમાં ખ્યાલ આવે છે, માટે કેવા કીધા? વ્યક્ત. જેમ ઓલાને કહે ને, કોઈને સિક્રેટ રાખ્યું હોય, તો ઓલાને કોઈના દ્વારા ખબર પડી ગઈ, તો ઓલાને કે તમને આવી ખબર? હા હા મને ખબર છે. તો એ શું છે? એ વ્યક્તપણાનું. અહીંયા એના તેનાથી હું કેવો છું? અન્ય છું, અને માટે અવ્યક્ત. જે તને અનુમાન જ્ઞાનમાં જે આવ્યા છે એવા છ દ્રવ્ય છે, એ તારે પરજ્ઞેય છે, અને તે તારા માટે વ્યક્ત છે. પણ તું એનાથી કેવો છું? ભિન્ન છું, અને માટે તું જ્ઞાનમય આત્મા કેવો છું? અવ્યક્ત. તો એ ક્ષેત્ર ભિન્નતા વાળો. હવે બીજા બોલમાં કે ચલો એ તો જુદા છે, પણ મને રાગદ્વેષ ને એ તો બધા થાય છે કે નહીં? તો કે ભાઈ રાગદ્વેષ થાય છે, તો એનો અર્થ શું? તને ખબર પડે તેનો અર્થ શું થયો? એ વ્યક્ત છે. ઓલા અનુમાન જ્ઞાનમાં એમાં આવતા હતા, હવે આ શેમાં આવે છે? તને વેદનમાં આવે છે. રાગદ્વેષ થાય છે એ, અને સ્થૂળ રૂપે રાગ જ્ઞાનમાં પણ આવે છે, અને વેદનમાં પણ આવે છે. તો એ કેવા છે? કસાયનો સમૂહના એ ભાવકનો એ ભાવ છે, તારો સ્વભાવ ભાવ નથી. છે ને? કસાયનો સમૂહ જે ભાવક ભાવ, ઓલા જ્ઞેય ભાવ હતા, આ છે ભાવક ભાવ. અને એ કેવાય છે તને ખબર પડે છે? ખબર પડે કે નહીં? રાગ કેવો છે ખબર પડે કે ન પડે? કેટલા વખત પછી? ત્યારે થાય ત્યારે જ. તો એ જ્ઞાનમાં પણ આવે છે, અને વેદનમાં પણ આવે. એની આકુતા પછી માને ન માને જુદી વાત છે, બાકી એ રાગ કેવા છે? વ્યક્ત છે. એ તો જ્ઞાન જ્ઞેય હોવાથી જાણવામાં તો આવે જ છે, ભલે સ્થૂળમાં સ્થૂળ રાગ, અને સાથે કેવા આવે છે? વેદનમાં. પણ એ રાગ એ કોઈ મારું સ્વરૂપ નથી. તો એ વેદનમાં આવે છે, ભાવક ભાવ છે, એ મારું સ્વરૂપ નથી, પણ એ ખ્યાલમાં આવે છે, માટે કેવા છે? વ્યક્ત. અને તો ભાવક ભાવ કયું? ભાવક એટલે કે કોણ, અને ભાવ એટલે કોણ? કર્મ જે નિમિત્ત જેના લક્ષે જેના સંગે થયા એ કર્મ એ શું છે? ભાવક. હા. અને જે આ પણતીમાં ઉભો થયો
એ ભાવ, એ ભાવ્ય ભાવ. ભાવ્ય ભાવ એટલે ભાવ્ય શબ્દ નથી આમાં એટલે એ ભાવ વર્બિજ. ભાવમાં આવી ગયો, ભાવકના સંગે થયેલો ભાવ્ય, જેને આપણે ભાવ્ય કહી શકતા. તો એ ભાવક ભાવ એટલે શું છે? જો અહીંયા છે ને કોઈને એમ થાય ભાવક ભાવ્ય કેમ નથી લખ્યું? હમ, હમ. અહીંયા ભાવક ભાવ્ય સંબંધ એમ નથી આખું જે કસાય છે એ કેવું છે? ભાવકના સંગે થયેલો ભાવ છે, માટે સંબંધ દેખાડો તો બે વાત આવત, પણ બે આવત, ભાવક ભાવક અને ભાવ્ય. અહીંયા મૂળ કે જે કસાયનો સમૂહ કેવા છે? સ્વભાવથી થયેલા ભાવ નથી, કર્મરૂપ જે ભાવક છે એનાથી થયેલો ભાવ છે. તો પહેલા પોઈન્ટમાં એવું કહી શકાય કે જ્ઞેય જ્ઞાયક ભાવથી હું અવ્યક્ત છું. એટલે પર જ્ઞેય રૂપ છે ને, એટલે જ્ઞેય તો કીધા છે, ભાવક ભાવ જેમ કીધા. એટલે જ્ઞેય જ્ઞાયક શબ્દ ત્યાં વપરાય ખરો? અહીંયા ફરીથી સંબંધ દેખાડવો હોત તો જ્ઞેય જ્ઞાયક બે શબ્દ આવે. અહીંયા ખાલી શું દેખાડવા છે? ઈ જ્ઞેય છે, અને જ્ઞેય હોવાથી મારા માટે કેવા છે? વ્યક્ત છે, વ્યક્ત છે. કારણ કે ખબર પડે ને જ્ઞેય એને સિદ્ધ કર્યા તો ખબર પડે ને, માટે કેવા છે? વ્યક્ત છે. અને હું એનાથી કેવું છું? હવે જુદો છું, અને જુદો છું માટે અવ્યક્ત. એ જ્ઞેય છે, પછી શું છે બીજો બોલ? એમાં ભાવક ભાવ જુદો છું. અહીંયા આમાં એક જ એ જ્ઞેય છે, પછી બીજો શું છે? એનાથી હું વ્યક્ત છે, જુદો છું. એનાથી અન્ય એટલે છે, જ્ઞેય અને વ્યક્ત, એ ખબર પડે એટલે વ્યક્ત. અને હું એનાથી કેવો છું? અન્ય છું. જુદો છું, અને માટે અવ્યક્ત. એ જ્ઞેય છે, મને ખબર પડી, અને માટે કેવા છે? વ્યક્ત છે. હવે એની સાથે હું તન્મય હોત તો હું એ વ્યક્ત હોત, પણ હું એનાથી કેવો છું? એ પર જ્ઞેય ભાવોથી હું કેવો છું? કે એકમેક છું એમાં. તો આમાં જ્ઞેય જ્ઞાયક સંબંધ શબ્દ વાપરીએ તો એમાં કઈ ભૂલ થાય? ભૂલ એટલે આખું એવું કહે છે, છદ્ર સ્વરૂપ લોક જે જ્ઞેય છે, તો તેની સાથેના જ્ઞેય જ્ઞાયક સંબંધમાં, એટલે ઈ કોણ પછી એને સંબંધમાં કોને બતાવે? જ્ઞાયક પોતાનો ભાવ. એટલે પોતાને તેનાથી ભિન્ન દેખાડું છે. બતાવી. એટલે આ ખાલી અહીંયા જ્ઞેય છે એટલું શું કહ્યું? બરાબર. જ્ઞેય જ્ઞાયક સંબંધ જ દેખાડે. એમ અહીંયા ભાવ દેખાડો. એ જે કસાયનો સમૂહ છે, કેવો ભાવ છે? સ્વભાવ ભાવ છે કે ભાવ ભાવ છે? એમ ભાવક ભાવ છે. સંબંધે ઉત્પન્ન થયો અથવા સંબંધ છે એમ નથી. અહીંયા એ એની હૈયાથી દેખાડે. બરાબર. તો અહીંયા એ કસાયનો સમૂહ જે ભાવક ભાવ એ કેવો છે? પેલા વ્યક્ત બે રીતે, એ જ્ઞાનમાં એ રાત તો અમુક પકડાય છે ને, અને બીજું શેમાં આવે છે? વેદનમાં. તો એને કેવો કીધો? એ ભાવક ભાવ છે, અને ખબર પડે છે, વેદનમાં આવે માટે કેવો છે? વ્યક્ત છે. હવે હું કેવો છું? એનાથી ભિન્ન છું. એમાં એકમેક છું, તો અલગ છું, ભિન્ન. ભિન્ન છું, અલગ છું, અન્ય છું. તો એને જો વ્યક્ત કહો, એનાથી જુદાને શું કહેવાય? અવ્યક્ત. આ રીતે હું, અને એ રીતે અવ્યક્ત કહીને શું કહેવાય? શું કહેવું? અવ્યક્ત કહીને વેદદાન કરાવે. વેદનાન કરે, વ્યક્ત છે, હું અવ્યક્ત છું. હજી બીજી કઈ હજી વિચારી કઈ એ નથી. દ્રવ્ય જળ તો ઓલામાં ગયું. અહીંયા હજી કદાચ ભાવક ભાવ છે, એમાં દ્રવ્ય સ્વભાવ દ્રષ્ટિમાં દ્રષ્ટિમાં જળ છે. હમણાં આવ્યું પૂજનના પરિણામ, હજી તો આવશે આગળ. એ રીતે હા, એ અવ્યક્ત કહીને શું સિદ્ધ કરવું છે? દ્રવ્ય સ્વભાવ એનાથી અલગ છું, ભાવ નથી. એટલે તો સિદ્ધ કે એ વ્યક્ત છે, અને એનાથી હું જુદો છું માટે અવ્યક્ત છું. અહીંયા આચાર્ય એમ કહે છે, હજી તને આત્મા વ્યક્ત નથી થયો. શું છે? હજી તારા માટે કેવો છે? આત્મા અવ્યક્ત છે. ઓલા બધા વ્યક્ત છે, પણ એવી રીતે આત્મા તને હજી વ્યક્ત થયો નથી. આત્મા આવ્યો નથી. તારા માટે અવ્યક્ત છે, અને સ્વભાવ પણ અવ્યક્ત, પણ પર્યાયમાં તને હજી વ્યક્ત થયો નથી. હવે એનાથી આગળ ત્રીજા બોલમાં પડદ્રવ્ય જુદા પાડ્યા, જ્ઞેય ભાવ, અહીંયા ભાવક ભાવ, અશુદ્ધતા. તો હવે કે પર્યાય તો છે કે ને વ્યક્ત? પર્યાય વ્યક્ત છે કે નહીં? તો આત્મા એમાં તન્મય છે, તો વ્યક્ત છે કે નહીં? તો કે આપણે વિચારીએ કે પર્યાય છે, એ પર્યાય કેટલા કાળમાં હોય છે? કેટલા કાળ? તો એક સમય, પોતે એક સમય, પણ ક્યારે હોય છે? કે ભૂતકાળમાં હતી, વર્તમાનમાં છે, અને ભવિષ્યમાં
તો હવે તારે કઈ પર્યાય લેવી છે? પર્યાય સાથે વાય ને? ત્રણ કાળની ત્રણ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. એમાંથી કઈ લેવી છે? કે આપણે પહેલા વિચારીએ ભૂત ભવિષ્યની વિચારીએ, વર્તમાનની ચોથામાં આવશે. તો આપણે શેનું વિચારીએ? ભૂત ભવિષ્યની. તો વિચાર કરીએ ભૂતકાળની પર્યાય અત્યારના ક્યાં છે? ઘણા તો એમ કે એ વ્યય થઈ ગઈ એટલે ભૂલી જાય, જસ્ટ ફોરગેટ ઇટ. વ્યય થઈ ગઈ, થઈ ગઈ છે. હા, તો બસ પછી ભૂલી જાય, જસ્ટ ફોરગેટ ઇટ. વય થઈને ક્યાં ગઈ? ઈ જાય હોય જ ને, એ તો જસ્ટ શું કહેવાય, ઇવોપરેટ થઈ ગઈ, ઉડી ગઈ, ઇવોપરેટ થઈ ગઈ. જો ભૂતકાળની પર્યાયની ખરેખર તો પર્યાય હજી પણ શેનાથી હતી એટલે નામ છે, બાકી અત્યારની પર્યાય રૂપે નથી. પર્યાય રૂપે તો પ્રગટ કોણ હોય? વર્તમાન. એક જ હોય. ભવિષ્યની આવી નથી અને ભૂતકાળની ચાલુ થઈ છે, એટલે એ વર્તમાનમાં તો નથી. પણ હવે ક્યાંક છે, કંઈક છે. તો ગઈ તો વ્યય, એને તો કહો છો તમે, વ્યય કોને કહેવાય? નાશ થયો. નાશ થઈ ગયું. તો બસ એ વ્યય થઈ ગઈ. તો એને ક્યાંય નથી પછી. તો પછી સીધો ભગવાનને કેવી રીતે ખબર પડે? એ પછી ની ભાઈ તમે બધું ગોઠવી કાઢ્યું છે, અમે તેમ માઈને એ જે ભૂતકાળ પર્યાય પર્યાય સિદ્ધાંત છે. એ જે પર્યાય સ્વરૂપે હતી એ સ્વરૂપે નથી. જ્ઞાનમાં ક્યાંથી બેસે? એ જ કહું છું, એ તમે બધું ગોઠવી કાઢ્યું છે. અમે તો કે ભાઈ જે ગઈ એટલે ગઈ, ભૂલી જવાનું, બસ બીજું કાંઈ નહીં. જે પર્યાય સ્વરૂપે હતી એ સ્વરૂપે અત્યારના નથી. હા, તો એટલે જ કહું છું નથી. પણ ગઈ ક્યાં? પણ ગઈનો પ્રશ્ન જ નથી. વિવેકચિત સામાન્યમાં પારિણામિક ભાવે દ્રવ્યની અંદર જ દ્રવ્યમય છે. દ્રવ્યની અંદર દ્રવ્યમાં સમાય ગઈ. Actually તમે બધું તમારે સિદ્ધ કરવા માટે સ્ટેપ ગોઠવી કાઢ્યા છે. અમે તો કહીએ કે પર્યાય ગઈ એટલે ગઈ, ભૂલી જવાનું, બસ. નહીં, આવો નહીં. બાદ ગઈ નહીં, આકાશમાં વિલીન થઈ ગઈ. નહીં, રાત ગઈ ને બે બે એવું છે ને. રાત ગઈ ને સમુદ્રનો બાદ ગઈ ને. સમુદ્રનો તરંગ જેમ સમુદ્રમાં સમાઈ જાય એવી રીતે દ્રવ્યની પર્યાય દ્રવ્યમાંથી આવી અને અમે દ્રવ્યમાં તમે ગઈ. જેમ કહો ને દ્રષ્ટાંત, અમે પણ લાવીએ છીએ. રાત ગઈ ને બાદ ગઈ. એવું અમે નથી. દ્રષ્ટાંત લાવતા અમે લાવીએ છીએ. સિદ્ધાંતમાં એવું સિદ્ધાંત ફરીથી એ મોજું હતું ને, એ ગયું એટલે ગયું, ભૂલી જાય ને. હવે નવું મોજું થયું છે. ના, પણ એ પાછો પેલા અંદર એ પાછું કાંઈ ગયું તો નહીં. ક્યાં? હા? સમુદ્રમાં જાય એટલે ગયું એટલે નાશ પામી ગયું છે. પણ એનું નાશ કાંઈ ન હોય. પામીને ગયું ક્યાં? અંદર ગયું. એ મોજા રૂપે નાશ પામ્યું છે પણ પાણી રૂપે રહ્યું છે સમુદ્રમાં. એવી રીતના પર્યાય પ્રમાણે નાશ તમે પામે માનવું છે છે કે એમાં પાણી રૂપે? અમે તો પણ એ કે પારિણામિક ભાવે ગયું દ્રવ્યમાં રહે એટલે છે. ગયું છે, બસ. વાત ભૂલી પણ એ જવાની. નિત્ય છે. જો ઓકે, હવે કાંઈ નહીં. આપણે ચાલો. રહેવા નિત્ય હોય તો ક્યાંક ને ક્યાંક હોય. હવે છે ને એક સરસ આવું છે ને જગતમાં છે ને ફરીથી અભાવ નથી પણ રૂપાંતર છે. તો છે પ્રગટ રૂપે અભાવ છે, પણ એની કોઈ સત્તા જ નથી જગતમાં, એવું નથી. ભૂતકાળની પર્યાયનો શું થયું છે? અભાવ અભાવ એટલે અત્યારના પ્રગટતા રૂપે નથી, પણ એનું ક્યાંક અસ્તિત્વ છે અને તેથી રૂપાંતર છે. અભાવ. અભાવનો પ્રગટ રૂપે પ્રગટ રૂપે નથી એટલે એને અભાવ તમે કહો. બાકી એનું ક્યાંક હોવાપણે, યોગ્યતા રૂપે હોવાપણે ક્યાંક રહ્યું છે, અને એટલા માટે રૂપાંતર સૌથી સારો શબ્દ છે કે આવે છે ને કોઈ પણ પદાર્થનો એનું શું છે? હર સમયે રૂપાંતર થઈ ગયું છે. જે વર્તમાન પર્યાય હતી એનું શું થયું છે? પ્રગટ નથી થઈ એટલે એને વ્યય, અભાવ, નાશ એવું કહેવામાં આવે છે. અને એક બીજી રીતે કોઈ કઈ ગઈ એટલે ગઈ, ભૂલી જ જાઓ તમે. તો એને એક પ્રશ્ન એ રીતે કરીએ, જે સર્વજ્ઞ છે, અરિયંત કે સિદ્ધ ભગવાન, એનું જ્ઞાન અધૂરું છે કે પૂરું છે? પૂર્ણ છે. તો પૂર્ણ હોવાથી કેટલા પદાર્થને જાણે? સર્વ પદાર્થ અનંતને ન જાણે, મેક્સિમમ અસંખ્યને જાણે. એવું હોય. અનંત. કેટલા ક્ષેત્રને જાણે? અનંત ક્ષેત્ર. લોકાકાશને જાણે. આટલું બધું લાંબુ થોડી અનંત આકાશને જાણે. લોકાકાશ. એવી જ રીતે કાળ, પર્યાય. તો કાળ કશાને જાણે? ત્રિકાળ. ત્રણેય. હવે જો ભૂતકાળને ન જાણે તો પછી જેમ દ્રવ્યમાં પૂર્ણ હતું અનંત દ્રવ્યો, ક્ષેત્રમાં અનંત પ્રદેશી આકાશને જાણે, તો કાળમાં
ખાલી વર્તમાન ને ભવિષ્ય જાણે ભૂતકાળ તે કાળમાં પૂર્ણતા ક્યાં આવે? હા, એટલો ફરક શું છે કે એ ભૂતકાળની પર્યાય પ્રગટ રૂપે નથી પણ યોગ્યતા રૂપે રહેલી છે. તો યોગ્યતા રૂપે ક્યાં રહેલી છે? પોતાના દ્રવ્ય સ્વભાવમાં એ રહેલી છે. અને એનું જ નામ અહીંયા શું છે? ત્રીજો બોલ કયો છે? ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ કેવી છે? નિમગ્ન છે. પ્રશ્ન છે કઈ? તો આપણે પર્યાયને અનિત્ય કહીએ છીએ ને તો ઈ હવે વસ્તુની પર્યાયને એક સેકન્ડ સાઈડમાં મૂકીને આપણે ભાવની પર્યાય કહીએ. ફરીથી વસ્તુની વસ્તુની એટલે આ ચોકડીની એટલે આ પેપર ને બુક બનાવી શકીએ, પેપરથી આ બનાવી શકીએ, આપણે એને સાઈડમાં રાખીએ એક સેકન્ડ. પણ આપણે ભાવની પર્યાય કહીએ, ગુસ્સોની પર્યાય ફોર એક્ઝામ્પલ. તમે જળનું દૂર રાખો, આપણે જીવની પર્યાયની વાત કરીએ. હા, જીવની પર્યાય ગુસ્સો. જીવની પર્યાય ગુસ્સાની પર્યાય ફોર એક્ઝામ્પલ આપણે કહીએ એક સમયની પર્યાય છે. એક સમયમાં ગુસ્સો થયો પછી નેક્સ્ટ સેકન્ડમાં નથી તો નેક્સ્ટ ફરીથી નેક્સ્ટ સેકન્ડમાં ઈ પર્યાય નથી, નવી પાછી એવી થઈ છે. પણ નવી પર્યાય આવી, રાઈટ? પણ ઈ પર્યાય પાછી જતી રહી એટલે પર્યાય હવે ઈ નથી, પાછી નવી પર્યાય આવી. તો જે વ્યય થઈ પર્યાય આપણે કહીએ છીએ ઈ દ્રવ્યમાં નિમગ્ન થઈ ગઈ, તો પછી આપણે એને અનિત્ય શું કામ કહીએ છીએ? પ્રગટ રૂપે પર્યાય એનું નામ હતું ને, હવે બદલીને યોગ્યતા રૂપે છે. એટલા માટે ઓકે, ગોટ ઇટ. શું છે? ઓકે, એ છે એટલે એટલા માટે પ્રવચન સારમાં દ્રવગુણ પર્યાય બધાને પણ શું કહેવાય છે? સત છે. કોઈ પણ જે છે દ્રવ્યરૂપ ભાવ હો, ગુણરૂપ ભાવ હો, પર્યાયરૂપ ભાવ હો, બધું કેવું છે? સત દ્રવ્ય, સત ગુણ, સત પર્યાય, સતનો વિસ્તાર છે. બીજી ભાષા ઉત્પાદ સત, વ્યય પણ સત અને દ્રવ્ય પણ સત. હવે એક સમયનું છે કે પછી અનંત સમયનું કાયમી છે દ્રવ્ય, એ જુદી વાત છે. બીજું એ પ્રગટ રૂપ છે કે હવે યોગ્યતા રૂપ, એ પણ જુદી વાત. એ જે પર્યાય હતી એ કેવી છે? જ્યારે એ પ્રગટ રૂપ હતી ત્યારે એનું નામ શું હતું? પર્યાય. અને નહોતી પ્રગટ થતી ત્યાં સુધી નામ શું હતું? યોગ્યતા. અને હવે અભાવ થયું તો પણ એનું નામ શું છે? યોગ્યતા. એ ગુણ રૂપે અંદર ગઈ કે પછી ગુણ રૂપે નથી, યોગ્યતા રૂપે રહેશે. એવું ગુણ રૂપે થાય એમ નહીં. એ કેવા રૂપે છે? યોગ્ય યોગ્યતા રૂપે છે. કે ભૂતકાળ, બધી પર્યાય યોગ્યતા રૂપે જ જાય. ભૂત અને ભવિષ્યની બધી પર્યાયો યોગ્યતા રૂપે છે. એ પણ પર્યાય એટલું એક નામ અત્યારના પર્યાય રૂપે નથી. અને જો વર્તમાનમાં પર્યાય રૂપે હોય તો કોઈને કોઈ ચાર ભાવ લેવા પડશે. ઓકે. કારણ કે કોઈ પણ પર્યાયને ચાર ભાગમાં વેચી નાખ્યું છે એમાં. એટલે એક કહેવા માટે કહેવાય છે, આ વિઝ્યુઅલાઇઝેશન માટે છે. એટલા માટે છે. આપણે સમજ કહીએ છીએ કે પરમ પારિણામિક ભાવે સમાઈ ગઈ એમ. તે પારિણામિક સેમ વસ્તુ ભાવે, કહેવાય, યોગ્યતા અને પરમ પારિણામિક ભાવે સમાઈ ગઈ એમ. કેમ પારણામિક યોગ્યતાથી પારણામિક ભાવે હોઈ શકે છે? એક મિનિટ. પારણામિક ભાવ છે ને એના ભેદ છે કોઈ? પારિણામિક ભાવ, શુદ્ધ પારણામિક, અશુદ્ધ પારણામિક. શુદ્ધ પારિણામિક ભાવ, હજી જો આ એમને ખબર છે. બોલો. ક્યાં ક્યાં છે? ભવ્યત્વ અભવ્યત્વ અને જીવન. જીવત્વ. તો પારણામિક ના ભેદ કઈ હોય થોડી? ભેદ નહીં, પેલા ત્રણ ભાવ. તો પાણ ભાવ એટલે ભેદ તો કર્યા છે ને ત્રણ. અચ્છા, હજી એમાં કઈ હજી ઉમેરાય કઈ? જીવત્વ જીવત્વ હા, તો હજી ચોથું થયું. જીવત્વ ભવ્યત્વ ભવ્યત્વ પરમ પારિણામિક. ત્રણ થયા ને? યસ યસ તો એમણે કઈક પરમ પારણાનો નવો ચોથો કીધો પણ પારિણામિક નહીં? પણ પારિણામિક એને ઉપચાય કહેવાય છે. પારિણામિક એમ ઉત્તમ ભાવ છે એને, એટલા માટે એને કોઈ કર્મ જોડે સાપેક્ષ નથી, એટલા માટે એને પરમ કહેવાય. પણ પરમ જો કઈ ભેદ નથી. હવે છે ને જીવત્વમાં બે ભેદ છે, શુદ્ધ જીવત્વ અને અશુદ્ધ જીવત્વ. જે 10 પ્રાણથી જીવે છે ને એને શું કહેવાય છે? અશુદ્ધ જીવત્વ પારણામિક.
અને પોતાના જીવત્વ આદિ અનંત ગુણથી સહિત છે એનું નામ શું કહેવાય છે? શુદ્ધ જીવત્વ પાણામિક. એટલે જે સિદ્ધ ભગવાન છે એમને શુદ્ધ પોતાનો જે ભગવાન આત્મા છે ને, નાયક ભાવ છે ને, એનું નામ શું કહેવાય? શુદ્ધ જીવત્વ પાણામિક. કારણ કે આત્મામાં બે રીતે છે ને, બાહ્યથી જોઈએ પર્યાયની યોગ્યતા તો 10 પ્રાણથી જીવે છે એમાં આવે ને, જેને જેટલા પ્રાણ, પણ આ તો મેક્સિમમ 10 પ્રાણ, તો એનું નામ શું કહેવાય છે? અશુદ્ધ જીવત્વ પાણામિક. તો એક પાણામિક, અને પાણામિક એટલે નિરપેક્ષ ભાવ. ઓલા 4 કેવા છે? સાપેક્ષ ભાવ. અને આ કેવો છે? નિરપેક્ષ. હવે પાણામિક, તો એ પાણામિકના 3 ભેદ. 3 ભેદ ક્યાં? ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવત્વ. કોઈને એમ પ્રશ્ન થાય, ભવ્યત્વ અભવ્યત્વ એ શું છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? યોગ્યતા છે. પર્યાયગત યોગ્યતા. યોગ્યતા છે. અને એને પાણામિકમાં કેમ લીધી? આમ તો 4 ભેદમાં ન આવે. પર્યાયની નિરપેક્ષ છે. કેમ નિરપેક્ષ છે? કઈ એ તો ભગવે તો એની યોગ્યતા છે. ભગવે તો બધી જીવની યોગ્યતા છે. એને પ્રયોજનભૂત નથી. એના મોક્ષ અભવ્યને પ્રયોજનભૂત સામગ્રી નથી. પ્રયોજન તો કેમ નહીં, પણ એમાં કોઈ કર્મની સાપેક્ષતા નથી. અનાદિની પર્યાયગત યોગ્યતા છે. અને એમાં અભવ્યને એ યોગ્યતા અનાદિ અનંત છે. અને ભવ્યત્વ યોગ્યતા પણ એ કેવી છે? અનાદિ અનંત છે કે અનાદિ શાંત છે? અનાદિ શાંત. અનાદિ અનંત. અનાદિ અભવ્યત્વ. ભવ્ય અનાદિ શાંત. અનાદિ અનંત. ભવ્યતા એ અનાદિ અનંત છે. સિદ્ધ ભગવાનને ભવ્ય કહેવાય? એ ભગવે થાય તો ત્યાં ગયા ને યા. અરે ભવ્યતા હતી એ છૂટી અને પરમંત છે. ભવ્યતા એટલે એલિજિબિલિટી. તો ક્યારે પણ તમને પોસ્ટ મળી, જોબ મળી, તો એટલે કાંઈ એલિજિબલ થોડી કે? કોલેજની અંદર એડમિશન મેળવ્યું એ પહેલા શું હતું? એલિજિબલ. અને હવે એડમિશન મેળવ્યું પછી એટલે તો ફરીથી ભવ્યત્વ એ યોગ્યતા કેવી છે? અનાદિ શાંત. પાકું? યસ. પાકું? બિલકુલ. હજી પાકું 3 વાર પૂછતોય, પૂછું 5મી વાર. 5 વાર એક જ. જો આ બધું એટલા માટે ભવ્યત્વ છે એટલે મોક્ષ થશે એવી ગેરંટી નથી. પણ એટલે ફરીથી એટલે નહીં, તો એની યોગ્યતા કેવી થશે? અનાદિ અનંત જ. દુરાંદુર્ભવી છે. ફરીથી અભવીનો તો કોઈ સવાલ જ નથી. પ્રશ્ન જ નથી. ભવી હોવા છતાં પણ લાયકાત છે, પણ લાયકાત છે પણ પુરુષાર્થ નહીં કરે તો પરિણામ જ નહીં કરે. તો એમાં બંને એપ્લાય થઈ શકે, અનંત અનંત અને અનંત. બે થઈ શકે. જે મોક્ષે જશે એના માટે અનાદિશાન, અને મોક્ષે નહીં જાય એને કોઈને કે આવું કેમ છે, આવું તો એટલે જ કીધું એ અનાદિની છે. એમાં કોઈ ભગવાને કાંઈ કે તું જા અભાવીના લાઈનમાં ઉભો રહે, તો એવું નથી. અનાદિની આ એક યોગ્યતાઓ છે, એમાં કોઈ કર્મનું સાપેક્ષ નથી. એટલા માટે પાણામિક માટે. એટલે કે કહેવાનો ભાવાર્થ એમ કે નિગોદમાં હજી પણ અનંતકાળ સુધી એવા જીવો હશે, ભલે ભવ્ય હોય પણ નિગોદમાંથી નીકળવાના નથી, તો એ પછી એને ચાન્સીસ ક્યાં છે કે સિદ્ધ થશે. એટલે એને અનાદિ અનંત કહ્યા તમે, દુર્ભવિક અનાદિ અનંત કહ્યા. દુરાંદુર્ભવી કે અનાદ એટલે એવું નથી કે નિત્ય નિગોદમાં બધા અભાવી જ હોય છે, એવું નથી. નિત્ય નિગોદમાં પણ યોગ્યતા હોવા છતાં પણ એ પુરુષાર્થ નથી કરવાના ને એમાં જ રહેવાના છે. અને છતાં ભજન એક એનું એક્ઝામ્પલ આપણે બહુ ઇઝી લઈ શકાય છે. અભાવી તો બહુ થોડા હોય છે યોગ્ય, બાકી ભવી જેમ ખેડૂત હોય ને, ખેડૂત એને ચોખા કે ઘઉં કે બાજરો ગમે એ બનાવ્યો, હવે એ દાણાની અંદર અથવા કઠોળમાં વધારે હશે, મગમાં ઓલા કેવા કે કોરડું મગ હોય છે ને. હવે એમાં શું હતું, ખેડૂતે એમાં કંઈક ફર્ટિલાઇઝર ઓછું નાખ્યું હતું, પાણી ઓછું નાખ્યું હતું, શેના કારણે ત્યાં યોગ્યતા. તો એ કોરડું મગ ઓછા હશે અને ઓલા જે ખાવા જેવા મગ કેવા હશે, પાણીમાં બફાઈ જાય એવા ઘણા હશે. હવે એની યોગ્યતા કેવી છે? કોરડું સિવાયના જે મગ છે, આમ સામાન્ય જનરલી યોગ્યતા કેવી છે? ખાવા યોગ્ય, મનુષ્યના કે ગમે એના પેટમાં જાય એવું સામાન્ય. પણ બધાય દાણા જશે? જશે બધા?
હવે એ રસ્તામાં લાવશે, ઢોળાઈ જશે, હોલસેલ માર્કેટમાં જશે, ક્યાં સુધીની શક્યતા છે? આપણા ઘરે આવી ગયા, રંધાઈ પણ ગયા, પીરસાઈ પણ ગયા, હાથમાં લઈ ગયા અને પડી જાય કોળીઓ. તો શું હતી? યોગ્યતા શું હતી? ભવ્યતા ને એમ છતાં નથી જતા. આ રીતે એ ભવ્યત્વ અભવ્યત્વ એ શું છે? પારણામી. આવું પ્રશ્ન થાય કોઈને કે આ બે યોગ્યતા કેવી છે? પર્યાયગત. ને પર્યાયગત છે અને છતાં એમાં કોઈ કર્મની સાપેક્ષતા નથી. અને એટલા માટે પારણામિક એટલે શુદ્ધ એવો અર્થ ન લેવો ક્યારે. પારણામિક એટલે શું છે? નિરપેક્ષતા. નિરપેક્ષ. પારણામિક એટલે નિરપેક્ષ. અને એના આવા 3 ભેદ છે: જીવત્વ, ભવ્યત્વ અને અભવ્ય. આ બધા વાંચવું હોય તો આવું શોર્ટમાં 320 ગાથા જય સનાચાર્ય એમાં લખી છે. આમ તો બીજે હોય છે. હા, 320 જય સનાચાર્ય. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી, કારક નથી, આમ તો વેદક બીજા બધે છે. આ તો એમાં પણ લખ્યું છે તો એ ભવ્યત્વ અભવ્યત્વ અને એ પણ છે. ઇન્ટરચેન્જ ક્યારેય ન થાય. કોઈ અભવી ક્યારેક કેવો થઈ જાય? ભવી થઈ જાય. ક્યારેક ભવી કેવો છે? અભવી થઈ જાય. એવું નથી. અને એ રીતે ભવ્યત્વ કોઈ કે એટલે બહુ રાજી થવા જેવું નથી. ઉલટાની શું બને છે? સાથે રિસ્પોન્સ. જવાબદારી બને. શું? પુરુષાર્થ કરવાની. તો યોગ્યતા એટલે કે ભવ્યત્વ પ્લસ પુરુષાર્થ ઇઝ ઇક્વલ ટુ મોક્ષ. ઇક્વેશન બને ને આવું? ભવ્યત્વ પ્લસ પુરુષાર્થ ઇઝ ઇક્વલ ટુ મોક્ષ. આપણે ખાલી ભવ્યત્વ નહીં તો અહીંયા આપણે હજી તો આ 3 થયા. હવે એમાં જીવત્વ છે ને એના 2 ભેદ પડે છે કે 10 પ્રાણથી જીવ જીવે છે. 10 પ્રાણ એ ખબર છે બધાને. એને 5 ઇન્દ્રિય, મન, વચન, કાય, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય. તો એવા મિનિમમ કેટલા હોય પ્રાણ? મિનિમમ 4 અને વધારે વધારે 10. એ પણ યોગ્યતા ક્યારથી છે? અનાદિની છે. ઓછા હોતા એ જુદી વાત છે, પણ એ પ્રાણ છે એ યોગ્યતા અનાદિની છે. એ કર્મની કોઈ નથી એના માટે. તો સંસારી જીવને આ હોય છે તેની પર્યાયગત. તો એવા એ 10 પ્રાણથી જીવ જીવે છે તો એનું નામ શું કહેવાય? અશુદ્ધ જીવત્વ પારણામ. કારણ કે એ કોઈ જીવનો સ્વભાવ નથી. તો એનું નામ શું છે? અશુદ્ધ જીવત્વ પારણામ. 10 પ્રાણ કહે ને, આ 11મો પ્રાણ. એ હવે એના વગર જીવાતું નથી. પછી એનાથી એક હું મારા જીવત્વ શક્તિથી. અને જીવત્વ શક્તિમાં કઈ આવે છે? પ્રાણ જેવું કઈ વ્યાખ્યા જીવત્વ શક્તિની વ્યાખ્યામાં? કારણ કે અહીંયા 10 પ્રાણ લીધા તો આમાં કઈ પ્રાણ આવે ને? ચૈતન્ય માત્રથી જીવત્વ પેલી શક્તિ એની વાત કરો. હા, એની જ વાત કરું. ચૈતન્ય માત્રથી જીવત્વ શક્તિ છે એની. શ્વાસોશ્વાસ કઈ જીવનો સ્વભાવ નથી. કારણ કે એ તો સંસારી જીવમાં હોય છે અને એટલી યોગ્યતા પણ સીધા ભગવાને તો એ નથી. આત્મદ્રવ્યને કારણભૂત ચૈતન્ય માત્ર ભાવનું ધારણ જેનું લક્ષણ છે એવી જીવત્વ શક્તિ. બરોબર છે? આત્મદ્રવ્યને કારણભૂત આવી ગયું. અહીંયા તો આવી ગયું. તમારે છેલ્લું છે. આ કઈ પુસ્તક છે? સ્વાધ્યાય સુધા. અરે વાહ. ગુરુદેવનું એ સવારમાં જે કરતા હતા ને એમનું નિત્યક્રમ એ છે આની. ઓ અચ્છા અચ્છા. કે તમને મને એવું કહું. ચાલો એટલે જો એવું જેમ 10 પ્રાણથી એ વ્યવહારથી ખરેખર હું શેનાથી જોઉં છું? ચૈતન્ય માત્ર ભાવ પ્રાણ. ચૈતન્ય ભાવ પ્રાણ. તો જીવત્વ શક્તિનું કામ શું છે? જો આમાં એક જીવ અને જીવપણું તત્વ હોય ને પણ જીવ અને જીવપણું પેલી શક્તિ ત્યાંથી શરૂઆત કરી છે. જેમ સોનું અને સોનાપણું. તો જીવત્વ. તો એ જીવત્વ શક્તિનું કામ શું છે?
ભાવ પ્રાણથી કે હું જીવાડવું કોકને ધારી રાખું છું, આઈ એમ કન્ટેનિંગ સમથિંગ, કોને ધારી રાખું છું? ચૈતન્ય તો કે ચૈતન્ય ભાવ પ્રાણ. તો એનાથી શું થાય છે? જીવ ક્યારે અજીવ થતો નથી, નાશ પામતો નથી. શું છે? જીવત્વ શક્તિ. જીવ છે તો એમાં જીવત્વ શક્તિ છે, અને એ જીવત્વ શક્તિ છે કે હું કંઈક કામ કરું. જેમ ચોકીદાર છે કે હું શું કામ કરું છું? એ ચોકી કરું છું. કોઈ અનઓથોરાઇઝ વસ્તુ બહાર લાવે નહીં, એની હું એમાં અહીંયા જીવત્વ શક્તિ શું કરે છે કે હું એક ધારી રાખું છું. કોને? ચૈતન્ય ભાવ પ્રાણને. તો એ શું છે? આત્મદ્રવ્યને કારણે. આત્મજીવને જીવતો રાખે, જીવત્વ શક્તિ કામ કરે. જીવને ચૈતન્ય ભાવ પ્રાણથી જીવતો રાખે, આ જીવત્વ શક્તિ છે. એ રીતે અહીંયા એટલે આપણે તો આની વાત ચાલતી હતી, તો એ 10 પ્રાણથી કેવા છે? અશુદ્ધ જીવત્વ. અને આ ચૈતન્ય ભાવ પ્રાણ વહિતનો જે જીવ છે એ કેવો છે? શુદ્ધ જીવત્વ પાણામિક છે. તો અહીંયા એ આપણે તો હવે ફરીથી આપણા વિષય ઉપર આપણે આવીએ કે જે પર્યાયની વાત ચાલતી હતી, તો કે પર્યાય તો ત્રણેય કાળની છે. તો અહીંયા કે ભાઈ અત્યારના આપણે ભૂતકાળની અને ભવિષ્યની પર્યાય લઈએ. તો પ્રશ્ન કે પર્યાય તો કેવી હોય? પ્રગટ હોય ને. સામાન્યપણે પર્યાય પ્રગટ છે, વ્યક્ત છે. અને અહીંયા તમે કહો છો આત્મા કેવો છે? અવ્યક્ત છે. એટલે ભાઈ જે ભૂતભર ને ભવિષ્યની પર્યાય છે એ કેવી છે? વર્તમાનમાં પ્રગટ જ નથી. ઓ પ્રગટ નથી તો ક્યાં છે? તો કઈ ભૂલી જાઓ, કાંઈ છે જ નહીં. જો કાંઈ છે નહીં તો એ એક સમયનું જે સત હતું એ સત ગયું ક્યાં? અને જો સત નથી તો આપણે એમાં વાત લીધી કે કેવળ જ્ઞાન બધા દ્રવ્યને જાણે, બધા ગુણને જાણે, અને કાળમાં ખાલી વર્તમાન ને ભવિષ્ય જાણે. તો એ જ્ઞાન કેવું થયું? કાળ સંબંધીનું અધૂરું રહી ગયું. તો શું કોને જાણે છે? કે ભૂતકાળને પણ જાણે. તો ભૂતકાળ એટલે કોને? દરેક જીવની ભૂતકાળની પર્યાયોને. હવે એ પર્યાયોને જાણે છે. તો પર્યાય તો અશુદ્ધ છે આપણી ભૂતકાળની બધી, અને દ્રવ્યમાં અંતર નિમગ્ન થઈ તો કેવી થઈ ગઈ? દ્રવ્યને જ મલિન કરી નાખશે. કેમ? પાણી હોય, પીવાનું પાણી, અહીંયા તમારે કઈ વાંધો નથી, પણ અહીંયા પીવાનું પાણી આવતું હોય અને ભૂલથી પ્લમ્બર કે પ્લમ્બર એ કનેક્શન ખોટું કરી નાખ્યું, તો ડ્રેનેજનું હોય એ પાણી કરી નાખ્યું, કેવું પાણી આવશે? એમ હવે આપણી અશુદ્ધ પર્યાય દ્રવ્યની અંદર ગઈ તો દ્રવ્યને કેવું કરી નાખશે? અશુદ્ધ કરી નાખશે. અરે જ્ઞાન હતું તો પર્યાયની વાત આવી. આપણે તો દ્રવ્યની વાત કરીએ છીએ. ભૂતકાળની પર્યાય ક્યાં ગઈ? તો ભૂતકાળની કઈ પર્યાય છે? શુદ્ધ કે અશુદ્ધ? ભૂતકાળની પર્યાય ઉપર તરે છે ને, એ ભૂતકાળની તરે છે. શું કીધું? આમ તરે એવું કીધું ને? નથી ને, પર્યાય નથી જાતી ને. તો અહીંયા કઈક અંતર નિમગ્ન લીધું. એટલે બીજા દ્રવ્યથી નહીં મળતી હોય. અચ્છા, પોતામાં ક્યાં ઉપર ઉપર તરે છે? એવું કઈ આવે? અંદર જાશે તો પછી એ પછીની વાત. પહેલા ઉપર તરે છે ક્યાં એનો તલ નક્કી કરી, પછી ક્યાં જાય પછી ના. આપણે પેલી સપાટીની વાત કરી હતી ને તમે 2-3 દિવસ એ પહેલા. કાળસુદ પર્યાયની વાત છે. અહીં આપણે કાર્ય પર્યાયની વાત ચાલે છે. પર્યાય તો પર્યાય. અચ્છા, પર્યાય એટલે બધી સરખી જો તો પછી કઈ ઉત્પાદોય વાળી તો આ ઉત્પાદોય વાળી, આ સાપેક્ષ, આ સાપેક્ષ લઈ ગયું. તમારે કેવું હોય તો કેવું ઉપર ઉપર તરે છે. તમારે આમાં વાંચવું હોય તો આમાં જ છે, સમય સારમાં છે. 14મી ગાથા પછી છે. બધા સ્પષ્ટ આદિભાવો કેવા છે? સ્પષ્ટપણે ઉપર તરે છે, પણ સ્વભાવનો પ્રતિશય એવું જ વાંચવું હોય તો વાંચજો એમાં. અરે ભાઈ એ આખી જો એક વાત સમજી લેવું, ક્યારે પણ ભિન્નતાનો ભાવ દેખાડવા માટે ક્ષેત્ર ભિન્નતાથી સમજાવવા. બાકી રાગાદિની અશુદ્ધતા અને ચૈતન્ય સ્વભાવની શુદ્ધતા એ ભાવ ભિન્નતા છે. એ ભાવ ભિન્નતાને દેખાડવા માટે ક્ષેત્ર ભિન્નતાની વાત લઈને ઉપર ઉપર તરે છે. બાકી કાંઈ દ્રવ્યની અંદર છે ને, દ્રવ્યની અંદર શું હોય?
ગુણ અને પર્યાય. પછી સાપેક્ષ ધર્મ પણ છે, પણ બે મુખ્ય લઈએ તો દ્રવ્યની અંદર ગુણ કેટલા ભાગમાં હોય? દરેક પ્રદેશમાં હોય. એવું કંઈ બોલીએ છીએ આપણે કે દરેક અવસ્થામાં ગુણની વ્યાખ્યા છે જે દ્રવ્યના પૂરા ભાગમાં. સિમ્પલ વાત છે એવી રીતે તો અને સર્વ અવસ્થામાં રહે. હવે એ જ વ્યાખ્યામાં આપણે પર્યાયથી વ્યાખ્યા ઓલામાં શું આવે? ગુણ કોને કહે? ગુણની વ્યાખ્યાની જેમ પર્યાય કોને કહેવાય એની વ્યાખ્યા બોલવી હોય કેમ બોલવી? દ્રવ્યના પૂરા ભાગમાં વેરી ગુડ. અને અને દરેક અવસ્થામાં દરેક અવસ્થામાં ફરીથી તો ગુણ જેવું જ બોલ્યા. પણ વર્તમાન પૂરા ભાગમાં ને સર્વ અવસ્થા તો ગુણ જેવું. વર્તમાન અવસ્થા વર્તમાન અવસ્થા દ્રવ્યના પૂરા ભાગમાં અને એક સમય માત્ર માટે રહે એનું નામ પર્યાય. એટલે દ્રવ્યની અંદર જે છે એ સર્વાંગે વ્યાપેલું છે. કોઈ ઉપર છે ને કોઈ નીચે છે ને એવું મેં નહીં. એવી રીતના કહ્યું કારણ કે પછી યોગ્યતા રીતના પાછી દ્રવ્યમાં રહે છે એટલે જે એમાં દ્રવ્યમાં જે કાંઈ છે એ કેવું છે? સર્વાંગી. ત્યાં કોઈ કમ્પાર્ટમેન્ટ અથવા પોકેટ જેવું નથી કાંઈ કે એવું નથી. એ જે છે એ પૂરા સર્વાંગ પ્રદેશમાં છે. જેવી રીતે આત્મામાં અનંત ગુણ છે તો ગુજરાતીમાં કે એની થપ્પી ઊભી હશે કે આડી? વર્ટિકલ કે શું કે હોરિઝોન્ટલ કેવી હશે? આત્મામાં અનંત ગુણ છે ને, સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એમાં કેવી રીતે હશે? પેલો ઉપર કયો ગુણ છે અને બોટમમાં કયો ગુણ છે? દરેક પ્રદેશે છે. દરેક પ્રદેશ અનંતા ગુણ. તો માટે ક્યારે પણ આવી પણ વાત આવી હોય કે ઉપર ઉપર તરે છે સ્વભાવનું તળ સ્વભાવનું દળ નહીં, એ વાત શેના માટે છે? ખાલી explanation. ભાવની ભિન્નતા દેખાડવા માટે ક્ષેત્રની દ્રષ્ટાંતિ આપવામાં આવે. મૂળ દેખાડવું શું છે? ભિન્નતા. જેવી રીતે રાગાદી ભાવ પૂતગલના છે. શેના માટે કેવું છે? રિયલ પૂતગલના સિદ્ધ કરવા છે કે જીવથી જુદાથી સિદ્ધ એમ કરવું? સિદ્ધ કરવા. એટલે જ્યાં જે પ્રયોજનથી હોય કોઈ સમજતો ન હોય એને કંટાળીને શું કહીએ? બહુ બસ આવું જ છે. હા? એટલે આપણે કોઈ એને આમ લૌકિકતામાં કોઈ ન કરો કે ગમે એવો કે બહુ સમજાય સમજાય નહીં તો બુદ્ધું બહુ ડાયરેક્ટ બહુ સિમ્પલ. ગધેડો છો સાહેબ, એક ખાલી વિચાર કરો. ગધેડો એ છે એ સાંભળનાર ને બોલનાર બેયને શું ખબર છે? તે ગધેડો નથી. તન છતાં એને શું કહીએ છીએ? ગધેડો. તો એ શેનાથી કહીએ છીએ? એટલે ભાવ એક મેન્ટલ લેવલથી કીધું. ફિઝિકલી તો હ્યુમન બિંગ છે. એ જેમ ગધેડો ડફણા ખાવા છતાં પણ શીખતો નથી એમ નથી, તો એક સમજણની દ્રષ્ટિએ એને કીધું. એવી કે અહીંયા બધામાં શબ્દ પ્રયોગ વિચારવા જોઈએ. તો actually તો એ પર્યાય પછી એ જ હવે આપણે લઈએ. હવે તો એટલું તો થઈ ગયું. અહીંયા જે ત્રીજા બોલમાં પર્યાયની વાત આવી તો અહીંયા આચાર્ય કોની વાત લે છે? સર્વ વ્યક્તિઓ છે ને, તો એમાં ખાલી સર્વ એટલે કોણ લેવું? માત્ર ભૂતકાળની અને ભવિષ્યની બે જ લઈ. વર્તમાન માટે ચોથો બોલ છે. તો ફરીથી એ જે ભૂતકાળની પર્યાય ખાસ તો લઈએ, ભવિષ્યની તો આવી નથી, પણ ભૂતકાળમાં રાગ દ્વેષમાં અશુદ્ધ રૂપે હોય અને એ દ્રવ્યમાં અંતર્મગ્ન થાય તો દ્રવ્યને જ કેવું કરી નાખે? અશુદ્ધ કરી નાખે. એવું તો છે નહીં. હવે આપણે વિચાર કરીએ કે એ જે રાગ દ્વેષ મોની અત્યારના ભલે એ ભૂતકાળે ન થઈ ગયો યોગ્ય. હવે જ્યારે હતી ત્યારે અશુદ્ધ કેમ હતી? ઔદૈહિક ભાવ રૂપે કેમ હતી? કર્મને સાપેક્ષ નથી. કર્મની સાપેક્ષતા. એ સાપેક્ષતા કોન્સ્ટન્ટ રહે ને, અનાદિ અનંત. તો એ કર્મ ત્યારે આવીને ખરી ગયું. એ તો કર્મની એટલા સાપેક્ષ. કેટલો વખત રહે એમ? એક સમય વર્તમાન એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે એક સમય માટે. વર્તમાન પર્યાયો વચ્ચે એક સમય માટે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોના વચ્ચે છે? બે દ્રવ્યગુણ સાથે નથી. ના. કેમ નથી? બે દ્રવ્યો. બે દ્રવ્ય તો આ દ્રવ્ય અને ગુણ વચ્ચે નથી કેમ? નિષ્ક્રિય છે. બે નિષ્ક્રિય છે, નિરપેક્ષ છે. નિરપેક્ષ હોવાથી આ તો સંબંધ કરશો સાપેક્ષતા થઈ જશે. એટલે દ્રવ્ય ગુણ સાથે તો નથી. તો કોની સાથે છે? બે દ્રવ્યો. બે દ્રવ્યની. એટલે બે દ્રવ્ય કીધા એટલે ભિન્ન સમજી લે. અને બેયની પણ પાછી કેવી? વર્તમાન વર્તમાન છે. તો હવે જ્યારે પર્યાય પ્રગટ રૂપે હતી ત્યારે અહીંયા કર્મનો ઉદય હતો, નિમિત્ત નૈમિત્તિક સંબંધ હતો.
હવે પર્યાય પણ જાય છે તો અહીંયા કર્મ રૂપે હતું એ પણ નિમિત્ત સંબંધ છૂટી ગયો. તો હવે કર્મ સાથેનો સંબંધ છૂટી ગયો હતો એક સમય માટે, તો શું નામ હતું? ઔદયિક, અશુદ્ધ. અને હવે બીજા સમય એ પણ એક પ્રશ્ન છે, પર્યાય કેટલો વખત રહે? એક સમય રહે ને. વર્તમાન પર્યાય હા, વર્તમાન વર્તમાન પર્યાય એટલે વર્તમાન જ આવી ગઈ. ભૂત પછી નહીં. ચાલો, વર્તમાન પર્યાય એક સમય રહે અને એક સમયમાં ઉત્પાદ ને એક જ સમયમાં વ્યય, બરોબર ને? એ જ સમય. તો હું એક જ બોલ્યો. પર્યાય એક સમયની છે અને પર્યાયમાં ઉત્પાદ વ્યય છે. તો એક સમયની અંદર જ ઉત્પાદ વ્યય છે, બરોબર? જૂની પર્યાયનો વ્યય થાય છે ને અહીંયા તો એક જ ઉત્પાદ થાય છે. અહીંયા એક જ પર્યાયનું ઉત્પાદ ના, વ્યય. આ તો સમજાવવા માટે કહે છે. સમજાવવા માટે બાકી શું? અનંત એક- પર્યાય એક- દરેક સમયે થતી હોય મને સમજાવજો, સારી વાત છે. તો હું કહું છું એક સમયની પર્યાય છે અને ઉત્પાદ હોય છે. તો અડધા સમયમાં ઉત્પાદ છે અને અડધા સમયમાં ના, એક સમયમાં ઉત્પાદ છે, જે સમયમાં આ પર્યાય ઉત્પાદ છે એની સામેની પર્યાય એ જ ટાઈમે વ્યય થાય છે. એટલે એના ફરી જેવી આપણો શું પછી શબ્દ છે નહીં. કિરીટભાઈ? અનંત પૂર્વક્ષણવર્તી. એ જે પર્યાય જે છે એ એક સમય નો ઉત્પાદ છે અને એક સમયે જ વ્યય છે નહીં. તો શું છે? તો વ્યય ક્યારે? જૂનીનો વ્યય થાય છે, નવીનો ઉત્પાદ થાય છે. ઉત્પાદ અને દ્રવ એક જ સમયમાં થાય. આ તો એ જ કહું છું, આપણે દ્રવ્ય તો ટીકા એ તો હંમેશા છે એટલે એનો પ્રશ્ન નથી. આ તો ઉત્પાદ વયનો છે. ઉત્પાદ વય એક સમય છે કે બે સમય? બે સમય બે એક સમય સમયમાં ઉત્પાદ, બીજા સમયમાં વ્યય. એ જો- જ્યારે આ બીજા સમયમાં વ્યય, ત્યાં નહીં નહીં, હું એટલે જ તો કહું છું ઉત્પાદ વય એક મિનિટ, ઉત્પાદ વય એક સમયમાં કે બે બે સમયમાં? સમય બે. બે બે સમયમાં. બે એક પર્યાયનું બે સમયમાં. એક પર્યાયનું બે બે સમયમાં. સમયમાં. અને એક સમય લેવા હોય તો ઉત્પાદ હોય કે ન લેવાય? પૂર્વનો ઉત્પાદ કમાય. મારે ઉત્પાદ વય બે જ સમયમાં હોય ને એક સમયમાં ન હોય ને. બે પર્યાયનું જુ- બે જુદી જુદી તમે લેંગ્વેજ બદલતા જાઓ પછી હા, બદલાય ચાલે. તમે પહેલા ક્વેશ્ચન જુદો પૂછ્યો, હવે પર્યાયનો એક સમયમાં ઉત્પાદ અને વ્યય હોય અને છે. એટલા માટે છે ને આ વ્યાખ્યા જો આવડતી હોય ને તો ક્યાંય કન્ફ્યુઝન નહીં થાય. ઉત્પાદની શું વ્યાખ્યા છે? તમે જ કહ્યું. એક સમય એટલે પછી જુદા જુદા જેવી સમજ. ને એમાં શું છે? નવા નવા ના, જીવન પણ વિરાગમન હોય. confusion. એમાં છે ને લોકો વધારે કન્ફ્યુઝ થઈ ના, જાય છે. કન્ફ્યુઝ કાંઈ નથી. ના, એટલે કહું છું કે ક્યારેક છે ને વ્યાખ્યા બહુ ક્લિયર. નવીન પર્યાયનું ઉપજવું એનું નામ ઉત્પાદ છે અને વ્યય એટલે જૂની પર્યાયનો અભાવ. તો બે જુદા આવી ગયા. એક નવી અને જૂની, તો બે ઉત્પાદ હોય. એક સમય જોવા હોય તો બે પર્યાય લેવાની હમ. અને એના એક જ પર્યાયના ઉત્પાદ વય લેવા છે તો બે સમય લેજો. એટલે વ્યાખ્યામાં નવી જૂની કીધું છે આ. તો એ નવીન પર્યાયનો ઉત્પાદ, તો એનું નામ ઉપજવું, એનું નામ ઉત્પાદ છે. તો અહીંયા આપણે હવે લઈએ તો ક્યાં પહોંચ્યા હતા કે એ જ્યારે કોઈ પણ પર્યાય પ્રગટ રૂપે છે વર્તમાન, ત્યારે કર્મની સાથે સંબંધ છે તો એનું નામ શું પડે છે? ઔદયિક ભાવ. અશુદ્ધ રાગ દ્વેષ છે તો અહીંયા ઉદય. હવે બીજા સમયે એ પર્યાય વ્યય પામે. તો વ્યય પામતા ઉત્પાદ નિમિત્ત નૈમિત્તિક સંબંધ રહ્યો કે છૂટી છૂટી ગયો? ગયો. અને જો છૂટી ગયો તો હવે એને ઔદયિક કેમ કહેવાય? અને હવે તો કે એનો કેવો સંબંધ આવ્યો? ઉપસમ, કર્મના ઉપસમ સાથે સંબંધ થયો કે કર્મના ક્ષય સાથે સંબંધ થયો કે શેનો થયો? કર્મનો ક્ષય થઈ ગયો. કે કર્મનો વ્યય છે એમાં કોઈ પણ કર્મનો ઉદય પણ નહીં, ઉપસમ પણ નહીં, ક્ષપસમ નહીં અને ક્ષય જ નહીં, અને કોઈ સંબંધ ન રહ્યો તો એ પર્યાય શું થઈ ગઈ? પારણામિક ભાવે નિરપેક્ષ થઈ અને દ્રવ્યમાં જાય. અશુદ્ધતા નથી જતી, પણ અશુદ્ધતા હતી એવી યોગ્યતા નહીં. શું થાય છે? પારિણામિક ભાવ. પારિણામ. પેલા તો કોઈ સંબંધ જ ન રહ્યો કર્મ સાથે, માટે એનું નામ શું પડી ગયું? પારિણામિક. પારણામિક. તો કે બધી પારણામિક, તો કે પારણામિક બધી છે પણ યોગ્યતા રાખીને કે એ આ પર્યાય જ્યારે પ્રગટ હતી ત્યારે કેવા રૂપે હતી? ઔદયિક રૂપે. આ પર્યાય હતી તો એ હતી ત્યારે ઔપસમિક, જે રીતે લે. અને તેથી જેને કેવળ જ્ઞાન થાય છે એ જીવની ભૂતકાળની પર્યાયનું વર્ણન કરી શકે. હમ. એમને ભવિષ્યની પર્યાયનું જ્ઞાન થાય. ત્યાં જ્ઞેય ન હોય તો કેવી રીતે જ્ઞાન થાય? તમે જો જ્ઞાન
સિદ્ધ કરો કે કેવળ જ્ઞાનમાં ભૂતકાળની પર્યાયનું જ્ઞાન છે, એનું ક્યાંક અસ્તિત્વ રૂપે તો હોવું જોઈએ કે નહીં? ભલે પ્રગટ રૂપ નથી ભૂતકાળ છે એટલે, તો એ ત્યાં નિરપેક્ષપણે છે, પણ યોગ્યતા હતી કે જ્યારે પ્રગટ હતી ત્યારે ઔદયિક હતી, ઔપસમિક હતી, ક્ષાયોપસમિક કે ક્ષાયિક ભાવ. તો એ રીતે કેવળી ભગવાન પણ, નહીંતર કોઈના પૂર્વભવનું વર્ણન જ ન આવે, કોઈની ભૂતકાળની પર્યાયનું વર્ણન. અને એવી જ રીતે આ ભવિષ્યમાં પહેલા તીર્થંકર થશે ને આ 13મા થશે ને આ આયુ થશે, એવું કોઈ કહી ન શકે. ભવિષ્યની પણ વાત. અને તેથી કેવળ જ્ઞાનમાં માત્ર ખાલી વર્તમાનનું જ્ઞાન રહેશે, ભૂતકાળ ને ભવિષ્યનું જ્ઞાન નહીં રહે તો અધૂરું થઈ જશે. તો આ રીતે આમાં બેયની વાત એ સમજી, જેમ ભૂતકાળમાં એપ્લાય કર્યું એવી રીતે ઓલામાં. તો અહીંયા ફરીથી ચિત્ત સામાન્યમાં કેવળ જ્ઞાનમાં ત્રણેય કાળની પર્યાયો જ્યારે જુએ છે તો એ વર્તમાન વત જુએ છે. what does that mean? વર્તમાનમાં એટલે ઈ જ્યારે થઈ ગઈ છે અને ભવિષ્યમાં થશે એમ ને, એનું પ્રત્યક્ષ જ્ઞાન છે. ઓલું ભૂત ભવિષ્ય છે એ કાળ ભેદે એવી રીતે નથી. વર્તમાન જાણે વર્તતી હોય, આપણે ઘણી વાર છે ને એક સ્થૂળ રૂપે કોઈ આમ પ્રસંગ આમ યાદ આવે ને તો આપણે એમ કહીએ, એ તો મારા જ્ઞાનમાં આમ તરવરે છે, આમ નથી કહેતા શબ્દ. તો આપણું જ્ઞાન આવું છે એમાં ઘણી વાર વાપરીએ છીએ ને, એટલે એટલું ફ્રેશ આપણને દેખાય વિધાઉટ ડાઉટ એમ એવી રીતે. તો આ તો કેવળ જ્ઞાન છે, અને એટલા માટે એમાં ભૂત ભવિષ્યની પર્યાયો કેવી છે? વર્તમાન વર્ત છે. ખબર છે એમને ભૂતકાળની, એ પર્યાયમાં થઈ રહ્યું છે એવું જ. એટલે એમાં જ્ઞાનની પ્રત્યક્ષતા દેખાડે છે કે જે રીતે ભૂતકાળમાં થઈ તે આવું કાંઈ થયું તો એવી ઢીલાશ નથી. વર્તમાનમાં જેમ દેખાય તેમાં આપણે કેટલું સ્ટ્રોંગનેસ હોય છે ને. ઘણી વાર તો આપણે આપણી રીતે, મેં મારું કેવું છે, કાનો કાન સાંભળ્યું છે, મારી નજર સમય છે, એટલે પ્રત્યક્ષપણાની એમાં દ્રઢતા આવે. એક પર્યાયમાં જે થઈ રહ્યું છે તે સેકન્ડ પર્યાયમાં બદલે છે, થર્ડ પર્યાયમાં બદલે છે, તો એ બદલતું જાણે મૂવીની છે. એમાં કેવળ જ્ઞાનની છે ને આપણે કલ્પના કરી શકીએ એવું નથી. એક વિચાર કરો, જગતના દ્રવ્યો કેટલા? એનાથી ગુણ કેટલા? અનંત ગુણ. એનાથી પર્યાય, એના પણ અવિભાગ. આને એક સમયમાં એ છે ને કલ્પનાની બહાર છે, એ અતિન્દ્રિયપણામાં જ ખ્યાલ આવી શકે છે. એ અરે સામાન્યપણે કોઈ ટેસ્ટ હોય છે ને, એ આપણે કહીએ ભાઈ સ્વાદ એવો છે, હું કાંઈ એને કમ્પેર કરીને કોઈ નથી કહી શકતા. આ તો એક કેવળ જ્ઞાનની મહાનતા છે. એ આપણા કલ્પ જ્ઞાનમાં આની એક મહિમા કે જો આવું ન હોત તો એનું નામ કેવળ જ્ઞાન ન કહેવાય. એક બાજુ તમે પૂર્ણ જ્ઞાન કહેવાય અને પછી કે અમુક પાર્ટ એને ખબર ન પડે તો પૂર્ણ જ્ઞાન કેમ કહેવાય? કાળનો અમુક પાર્ટ ખબર ન પડે પાછું કે કેવળ જ્ઞાન. અરે એ જો ખબર નથી તો ઉલટાને એમ કહેવાય અજ્ઞાન છે, એને ભૂતકાળનું અજ્ઞાન છે, ભવિષ્યનું અજ્ઞાન છે, તો એને કેવળ જ્ઞાન ક્યાંથી કહેવાય? એને તો પાર્ટલી જ્ઞાન છે ને થોડુંક અજ્ઞાન છે, બે થશે. એટલે આખી એની અહીંયા આપણે ખાસ લેવું. એક વસ્તુ આપણે કહીએ બે વર્ડ હતા, પ્રોડક્ટ અને યોગ્યતા, અને એની સાથે તમે વર્ડ વાપરેલો રૂપાંતર. હવે રૂપાંતર થયું તો એ બે જુદા જુદા કાળમાંથી. હા, પહેલા એક કાળની અંદર પહેલા કાળમાં પ્રગટ પર એક કાળ પહેલું યોગ્યતા સદા લઈને બેઠી છે. ભવિષ્યની પર્યાય આવી યોગ્યતા નહીં, અને અભાવ થયા પછી પણ એની યોગ્યતા નથી. ઓલામાં એટલું છે આવી થશે એવી, અને આમાં થઈ હતી એટલી, પણ યોગ્યતા કઈ લઈ. હવે એ યોગ્યતા લઈને બેઠી હતી, અને જ્યારે એનો કાળ આવે ત્યારે એનું શું થાય છે? પ્રગટતા. અને ઉદય એટલે પ્રગટતા. એ ઉદય તો કર્મમાં, અહીંયા તો આવ્યું પર્યાય પ્રગટ, અને બીજા સમયે શું થાય છે? ના. હવે આ રીતેમાં શું લેવું હતું? અભાવ અને રૂપાંતરમાં શું લેવું હતું? એ પર્યાયનો વ્યય થઈ એટલે અભાવ, એટલે એનું કોઈ અસ્તિત્વ જ નથી, અસત થઈ જાય છે એમ નથી. એ પર્યાય બદલે છે, રૂપાંતર. એ ભલે બીજી ગઈ પણ એની જગ્યાએ બીજી આવે, એનું નામ શું કીધું? રૂપાંતર. જેમ એક જ નાટકની અંદર એક રાજા થઈને આવે ને એ જ પોતે ડ્રેસ બદલીને ગરીબ થઈને આવે, તો શું થયું? એ વ્યક્તિ બદલાઈ ગઈ છે કે રૂપાંતર થયું? એમ હર સમયે પર્યાયોનું શું થતું જાય છે? નવી નવી થાય છે, પાકું છે, પણ એક પર્યાય તરીકે વિચાર કરીએ તો શું છે? રૂપાંતર થયું. એ જ થાય. અને એ જુદા સમયે જોવું.
બીજો હોય તો રૂપાંતર નહીં તો બીજા નહીં તો રૂપાંતર થાય કે એક સાથે થયું હોય તેમાં પછી બીજું જ હોય ને. તો આ બધું સાંભળીને આપણે એમ કહી શકાય કે આપણે જે પુરુષાર્થ કરીએ છીએ કે આપણે મોક્ષ માર્ગ પર ચાલીએ, એ પુરુષાર્થની ભાવના એમ છે કે જે નવી પર્યાયની રચના થવાની છે એ પર્યાય શુદ્ધ પર્યાય રાઈટ. એટલે અશુદ્ધ 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 આવી પણ આપણે પુરુષાર્થ એમ કરીએ છીએ કે હવે આવાવાળી પર્યાય શુદ્ધ પર્યાય પ્રગટ થાય. અહીંયા આખી શૈલી જુદી, અહીંયા જુદી છે. અહીંયા ખાલી એટલું કહેવું છે કે તારો શુદ્ધાત્મા છે ને અવ્યક્ત છે, ભલે એનાથી વ્યક્ત છે પણ તે ક્યાંય ને ક્યાંય નહીં ભાવમાં, ભાવક ભાવમાં, એમાં ક્યાંક એક સમયની પર્યાયમાં કોઈ હજી આગળ બધું આવશે, જ્ઞાન થાય તો એમાં એટલો છે. એટલે તારા માટે આત્મા કેવો રહ્યો છે? અવ્યક્ત રહ્યો છે. અને બીજું આ બધા ભાવોથી પણ એ જુદો છે, અન્ય છે. આ ભિન્ન ભાવો છે, કસાય ભાવો છે. હવે એક ખંડ રૂપ પર્યાયો જે છે ખંડરૂપ ભાવો છે, એ બધાથી હું કેવો છું? જુદો છું. તે બધા વ્યક્ત કહો તો આને અવ્યક્ત. બાકી તો નવી શુદ્ધ પર્યાયો થાય તો એ તારામાં એમ વિચારું કે મારામાં યોગ્યતા પડી છે અને હું પુરુષાર્થ કરું છું તો પરમાન થઈ જાય. એ રીતે આખી અહીંયા તો ખાલી મુખ્ય શું સિદ્ધ કરવું છે? તું અવ્યક્ત છો. તું બાહ્ય દ્રષ્ટિથી બધા જેમ જણાય છે એવું તું ક્યારેય નહીં જણા. ત્યારે એના માટે તો તારું શું કરવું પડશે? અંતર્મુક્તાનો પુરુષાર્થ કરવો પડશે. તો બે ક્વેશ્ચન કે અંતર્મુખ પર્યાય થઈ ગઈ પારિણામિક ભાવે ભૂત ને ભવિષ્યની છે, તો એને વ્યક્ત કઈ રીતે કહ્યું? અહીંયા વ્યક્ત એને કીધી જ નથી. ભૂત અને ભવિષ્યની વ્યક્ત જ નથી, એ તો અંદર ગર્ભિત છે. અને એ તારે જે અંતરમાં ગર્ભિત હોવાથી તું પોતે અવ્યક્ત રહી ગયો. ભૂત ભવિષ્યની પર્યાય જેમ વર્તમાન છે એવી જો વ્યક્ત રૂપે રહી ગઈ હોત અને તો તારામાં હોય તો તું પોતે વ્યક્ત થઈ ગયો. પણ એક પ્રશ્ન શું આવ્યો કે તમે આ બધાની ના પાડી, તો હવે એમાં એક શુદ્ધ પર્યાય લઈએ તો કે ભાઈ તારે પર્યાય લેવી છે ને તો પર્યાય ત્રણેય કાળની લેવી પડશે. તો એમાં એક વર્તમાન છે એ કેવી છે? પ્રગટ છે. તો જો પ્રગટ છે એટલે હું વ્યક્ત તો ભાઈ ના અમે ચોથા બોલમાં જવાબ આપશું. તો હવે ભૂત ભવિષ્યની લઈએ તો ભૂત ભવિષ્યની પર્યાય છે અને છતાંય કેવી છે? વ્યક્ત નથી. ઓકે એટલે વ્યક્ત. ઓકે, ચિત્ત સામાન્યમાં ચૈતન્ય સર્વશક્તિઓ અંતર્મુખ છે માટે એક અભિપ્રાય શું છે કે પર્યાય તો પ્રગટ હોય. તો ભાઈ પર્યાય પ્રગટ હોય કોણે ના પાડી? પણ એ કઈ હશે? વર્તમાન હશે. ભૂત ભવિષ્યની નહીં હોય. અને એટલા માટે તો ભૂત ભવિષ્યની તો અંદર છે જ. અને એમે ક્યાં ના પાડી? એ તો વ્યક્ત જ નથી. એ જો વ્યક્ત હોત પ્રગટની જેમ તો આખો આત્મા કેવો થઈ ગયો હોત? વ્યક્ત થઈ ગયો. પર્યાય વ્યક્ત છે પણ એ કઈ પર્યાય લેવી? વર્તમાન લેવી, ભૂત ભવિષ્યની ન લેવી. તો એ કે ભૂત ભવિષ્યની પર્યાય એ પર્યાય રૂપે નથી, યોગ્યતા રૂપે છે. અને અત્યારના ચિત્ત સામાન્ય, ચૈતન્ય સામાન્ય એટલે ચૈતન્ય જે છે ધ્રુવ ભગવાન આત્મા, કોઈ એમ ન સમજવું. અને છે ને ઘણી વાર આમાં શું થાય કે ચિત્ત સામાન્ય કેવો છે? નિષ્ક્રિય છે. પણ એમ કે આમ પર્યાય આવે, આમ પર્યાય એટલે જાણે આપણે શું છે ફિઝિકલ કાંઈક બહાર ઓલા ડબ્બામાં ભર્યું હોય બહાર કાઢે એ ફિઝિકલ એ રીતે ન જવું. શબ્દ પ્રયોગ તો એવા સ્થૂળ આવશે. એનું એક સહેજ પરિણામ ના તો જાણે ઓલું શું નહીં ને ઓલું રાઉન્ડ શું ચાલતું હોય? ચકરડું ચાલતું હોય છે ને. પહેલાના તો પાણી ભરવા માટે નાલા હોય ને એમાં ચાક એને ઘટી યંત્ર કહેતા. હવે અહીંયા જે કહેવાતું તેમાં અમુક ભરાઈને એમ અહીંયા આમ દ્રવ્યમાંથી આમ પર્યાય જાય, પછી આમ પાછી આમ જાય, પાછી ત્યાં પ્યોર થઈને પાછી બહાર આવે. એટલા માટે બહુ જ જરૂરી છે દ્રષ્ટાંત હંમેશા કોના હોય છે? એક દેશ પણ કોના હોય છે? દ્રષ્ટાંત કોના હોય છે? સિદ્ધાંત માટે. વેરી ગુડ. પૂતગલના વેરી ગુડ. પછી એમાં હજી પણ સિદ્ધાંત માટે દ્રષ્ટાંત કોના હોય? બતાવો છે આત્માને પણ દ્રષ્ટાંત પૂતગલના. હજી એમાં કંઈક ઉમેરવું હશે. દ્રષ્ટાંત પૂતગલના છે, એમાં પણ સ્થૂળ સ્કંદના છે,
રૂપીના છે, ઇન્દ્રિય વિષયના છે, અને બતાવો છે અરૂપી એક હાથ. ઓલા તો સ્કંદ છે, રૂપી છે, ઇન્દ્રિય વિષય છે, અહીંયા અરૂપી અતિન્દ્રિય એક હાથમાં દેખાય એટલે સર્વાંગે નહીં બોલે તો એને એમાંથી એક ઇન્ટેન્સ ભાવ કાઢી લેજો. બાકી તો બે બહુ જ મોટો ગેર છે એનો ભાઈ. અહીંયા આપણને ત્રીજો બોલ થયો. તો બીજો ક્વેશ્ચન છે કે તો દ્રવ્ય પારણામિક ભાવ, ગુણ પારણામિક, ભૂત ભવિષ્ય વર્તમાન ભૂત ભવિષ્ય પર્યાય પારણામિક, પારણામિક yes. અને વર્તમાનની પર્યાય પણ એક અપેક્ષા પારણામિક, એ અપેક્ષા પારણામિક. તો બધું જ પારણામિક. એ રીતે બધું જ પારણામિક. આમાં પણ પારણામિકમાં અશુદ્ધતા એવું છે. ચૈતન્ય દ્રવ્ય છું. વર્તમાન પર્યાયમાં શુદ્ધ ને અશુદ્ધ બંને હોઈ શકે. હા તો હોય છે પણ ના પાડે. જેના પારિણામિક તમે એને આપ્યું હતું તમે એ પોતાના એને કર્મના સત્કારથી થાય. સંગમાં જોવો છો તો તમને એ અશુદ્ધ લાગે છે, પોતાના અદૈત સત્કારથી લાગે છે, પણ એ પોતાથી સ્વતંત્રપણે સત્કારથી સ્વાધીનપણે નથી. પોતાના સત્કારકથી કરી શકે. બહુ સારા સમજા બરાબર. એ તો એ બધી તો સર્વાંગે જૈન દર્શનની બધી અપેક્ષાઓ તો સમજવી જ પડે. અને એટલા માટે તો ફરીથી આખું હવે કોણ બાકી રહી ગયું? ટાઈમ તો થઈ ગયો એક હવે એક વર્તમાન પર્યાય બાકી રહી ને. તો કહેજો વર્તમાન પર્યાય તો છે ને તો કે ભાઈ જે અમે જેને અવ્યક્ત કહેવા માગીએ છીએ એવો ધ્રુવ સામાન્ય એ એક સમયની પર્યાય જેટલો નથી. શું શબ્દ વાપરો છે? ક્ષણિક વ્યક્તિ માત્ર નથી. અને એવો જો હોત તો પર્યાયના નાશે દ્રવ્યનો પણ નાશ થઈ જાય. અથવા તો દ્રવ્ય ત્રિકાળી છે તો પર્યાયમાં જશે તો પર્યાય ત્રિકાળી છે. આઈધર પોસિબિલિટી છે, તો એમાં કોઈ શક્ય નથી. ચોથો બોલ ક્ષણિક વ્યક્તિમાં કોણ નથી? પ્રગટ પર્યાય. ભૂત ભવિષ્યની શું થઈ ગઈ? એ નિરપેક્ષપણે થઈ ગઈ. કર્મની સાપેક્ષતા છૂટી ગઈ અને નિરપેક્ષપણે દ્રવ્યની અંદર ભૂતકાળની અને ભવિષ્યની આવી જ નથી. અનાદિ એ રીતે જ પડી છે. એ ચિત્ત એ ક્ષણિક વ્યક્તિ માત્ર નથી. કોણ નથી? નો આત્મા ત્રિકાળી આત્મા. એક તો ફરીથી તો ક્ષણિક પર્યાય જે છે ક્ષણિક વ્યક્તિ તો કીધું ને ક્ષણિક વ્યક્તિ વ્યક્ત રૂપે પ્રગટ રૂપે છે. અને પ્રગટ રૂપે હોવાથી શું થાય છે? વર્તમાન પર્યાય ક્ષણિક વ્યક્ત આવ્યું ને. ક્ષણિક વ્યક્તિ માત્ર એટલે વ્યક્ત માત્ર, વ્યક્તિ માત્ર એટલે વ્યક્ત માત્ર. તો એનાથી શું છે? ન હોત તો એનો વ્યય થાય છે. અવ્યક્તને જાણનારી વ્યક્ત પર્યાય છે. અવ્યક્ત. ત્રિકાળી અવ્યક્તને અવ્યક્ત. જાણનારી વર્તમાન પર્યાય પણ વ્યક્ત છે. બસ 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 બસ. પણ એનાથી શું કેવું છે? ક્ષણિક વ્યક્તિ, ક્ષણિક વ્યક્તિ વર્તમાન પ્રગટ પર્યાય ક્ષણિક વ્યક્તિ છે. વ્યક્ત જ છે ને. પણ એનો અર્થ શું છે? એ ક્ષણિક છે. માત્ર જ માત્ર એ ત્રિકાળી દ્રવ્ય નથી. હું શુદ્ધાત્મા જે છું, જે સંકોચ કિરણ પરમાર્થ સ્વરૂપ આત્મા કેવો છે ને, એ પોતે ક્ષણિક વ્યક્તિ માત્ર નથી. અને તેથી એ અવ્યક્ત. અવ્યક્ત છે. હું તો જે વ્યક્ત છે એની વાત કરું. વર્તમાન જે પ્રગટ પર્યાય છે એ કેવી છે? ક્ષણિક. ક્ષણિક વ્યક્ત છે ને. પ્રગટ છે, વ્યક્ત છે ને. તો એ જ કહું. એનો અર્થ શું છે? કેપેસિટી ત્રણે કાળ ને ત્રણ લોકને જાણવાની કેપેસિટી છે. ઓકે ચાલો એવી ન હોય. અહીંયા તો છદ્મસની હોય તો તો પણ એ ભૂત ભવિષ્ય જાણે જ છે અંશે. હા તો અંશે છે પણ પણ એવી એ તો વખતે એ પ્રગટ પર્યાય દ્રવ્યને જાણી શકે છે ને. વ્યાખ્યા ના પડી. પણ કેવળ જ્ઞાન જેમ છે એ જાણેલું નથી ને. આ તો એવું નથી. કેપેસિટી છે. હજી કાંઈ કહેવાનું ન સમજાણું મને ખબર નહીં. હજી કાંઈ સમજાતું વાંધો. આ નથી. કાંઈ વાંધો. મારા પ્રશ્ન જ ખોટા આવતો છે. ના, ખોટું નથી. તમે એમ Where you are leading, we are not thinking that. ના ના, કાંઈ વાંધો નહીં. જો આખું એમાં એવું લેવું છે કે એ વર્તમાન પર્યાય એ ક્ષણિક છે, સમયકાળ માટે. એ વર્તમાન પ્રગટ છે, વ્યક્ત કરે ને. અને એનો અર્થ એ કે એનું વેદન છે. વેદન છે. ઓલું જે હતી ભૂત ભવિષ્યની એનું કોઈ વેદન નથી. કારણ કે કેવું નથી? વ્યક્ત રૂપે પ્રગટ રૂપે. અને એટલા માટે વેદન કોનું? વર્તમાન પર્યાય. વ્યક્તનું. અને આશ્રય કોનો? અવ્યક્ત. તો બે ભીન થયા કે નહીં? પર્યાયનું વેદન વ્યક્તનું છે અને આશ્રય અવ્યક્ત. તો બે ભીન સિદ્ધ થઈ ગયા.
તો હું ક્ષણિક વ્યક્તિ માત્ર, અને જો હું ક્ષણિક વ્યક્તિ માત્ર હોત તો શું થાય? મારો નાશ થઈ જાય. તો હું નાશ થઈ જાય. નહીં થઈ ગયું તો મારું વેદન તો સ્વભાવનું કોઈ બી, અને એટલા માટે સ્વભાવ કે સંયોગ એનું વેદન ન હોય, પ્રગટ કરીએ અહીંયા એ રીતે. ક્ષણિક વ્યક્તિ કોણ નથી? ક્ષણિક હું નથી. પછી અહીંયા ક્ષણિક, હજી તો એક બહુ વિચારવા જેવું, પર્યાયની ક્ષણિકતા શું? હજી તો સંયોગની ક્ષણિકતા નથી આપણને. એવો રાગ છે કે ના ના આ તો બધું આપણે પરમેનન્ટ જ છે, બરોબર ને? આટલી હેલ્ધી શરીર છે ને આ બધું છે પરમાનન્ટ રહેવાનું. હજી તો પર્યાયની અહીંયા ક્ષણિકતા કહે છે, અને હજી તો નાશવાન સંયોગમાં પણ અનિત્યપણું આપણને બહાર કરે. એ રીતે પણ એક એનાથી ઉપેક્ષા વૃત્તિ કરવી છે. તો હું ક્ષણિક માત્ર નથી, હું તો કેવો છું? અવ્યક્ત છું, અને અવ્યક્ત તત્વ છું હું, સદાય રહેનાર. ક્ષણિક પર્યાય જેટલો હું, અને તેથી મારે ક્યારે પણ મારો ભાવ પૂરો થશે. શું થશે? અરે હું ક્ષણિક વ્યક્તિ માત્ર નથી. તો ભાઈ શેની વાત કરી છે? ભવ નથી. મારો ભવ જ નથી, ભવનો ભાવ નથી, અને ભવના નિમિત્ત એવા પણ માને નથી. ભાવ નથી, ભવનો ભાવ નથી, અને ભવના નિમિત્તો છે એ કોઈ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, કર્મ નથી. હું તો કેવો છું? અવ્યક્ત તત્વ છું, અને તો મારે અંતર્મુક્તાનો પુરુષાર્થ કરીશ તો અવ્યક્ત પર્યાયમાં વ્યક્તપણે જણાયા વગર રહેશે. એટલે આ જે છે ને, ફરીથી 3 ભેદ લીધા પારણામિકના, એમાં જીવતના 2 લીધા, એટલે ટોટલ 4 થયા. તો ભવ્ય તો પારણામિક, અભવ્ય પારણામિક, અશુદ્ધ, એ બધાથી હું જુદો એક મહિમાવંત છું. એ કહેવા માટે એનું નામ શું કહેવાય? પરમ પારણામિક. તીર્થંકરો જગતના જયવંત વર્તો, ઓંકારનાદ જીનનો જયવંત વર્તો, જીનના સમો શરણ સૌ જયવંત વર્તો, ને તીર્થ ચાર જગમાં જયવંત વર્તો. નમો એ તીર્થનાયકને, નમો ઓંકારનાદને, ઓંકાર સંગર્યો જેણે, નમો તે કુંદ કુંદને. અહો ઉપકાર જીનવરનો, કુંદનો ધ્વનિ દિવ્યનો, જીન કુંદ ધ્વનિ આપ્યા. અહો તે ગુરુ કાનનો, જીન કુંદ ધ્વનિ આપ્યા. અહો ભગવતી માતનો, જાવણી કે જ્ઞાન સે સુજેલો કાલો, સોવાણી મસ્તક નમો સદા દે. 9 times નમો કામન. અંતર્મુખ મુદ્રાવંત સર્વ જીનેશ્વર ભગવંતોનો જય હો.
શુદ્ધ ધ્રુવ અચલ અનુપમ ગતિ પામેલ સર્વસિદ્ધ પરમાત્મા ભગવંતોનો જય હો. દ્વાદશાંગ જીન મુખોદ્ભવા જીનવાણી માતનો જય હો. જય હો. ઓમકાર દિવ્ય ધ્વનિના મંગલ સંદેશાલાના પંચ પરમગણ રચયિતા નિર્ગ્રંથ મુનિરાજ આચાર્ય વર્ષી કુંદકુન આચાર્ય દેવનો જય. જય હો. વિદ્યનાથ સિમંદર ભગવાનના દિવ્ય સંદેશાલા ભરતના જીવન તારણહાર બનેલા પરમ તારણહાર મંગલકારી પરમ કૃપાળુ કહાન ગુરુ દેવનો જય હો. જય હો. ધન્ય એકાવતારી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. ધન્ય એકાવતારી પુરુષ શ્રીમદ રાજચંદ્ર દેવનો જય હો. જય હો. નિત્ય જ્ઞાનદાતા સહજ શુદ્ધ ત્રિકાળ કારણ શુદ્ધ નિજ પરમાત્મા દેવનો જય હો. જય હો. પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જયકાર હો. જય હો. જય જયકાર હો. જય જિનેન્દ્ર. નેક્સ્ટ ટાઈમ 4 વાગે પેસિફિક ટાઈમ, 7 વાગે ઈસ્ટ કોસ્ટ ટાઈમ આપણે મળીશું. ઓકે. જય જિનેન્દ્ર. થેન્ક યુ.